સમાચાર પર હવે નજર કરી લઈએ તો આજે બિહાર, ઓડિશા અને હરિયાણામાં રાજ્યસભા માટે થશે મતદાન। દેશના 3 રાજ્યોની 11 બેઠકો માટે યોજાશે મતદાન પ્રક્રિયા। બિહારમાં 5 રાજ્યસભા બેઠકો માટે મતદાન, હરિયાણામાં 2 બેઠકો માટે ચૂંટણી આજે યોજાશે। સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી થશે મતદાન। ભાજપે બધી બેઠકો પર વિજયનો દાવો કર્યો છે। બિહારમાં 5 બેઠકો માટે 6 ઉમેદવારો તો મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ ચૂંટણી મેદાનમાં છે। ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ ચૂંટણી મેદાનમાં છે। ગુજરાતના નાયબ મુખ્યમંત્રીની હરિયાણા ચૂંટણી પ્રક્રિયા માટે અપાઈ છે જવાબદારી। હર્ષ સંઘવીને કેન્દ્રીય નિરીક્ષક તરીકે નિમણૂક કરવામાં આવી છે। આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે। ઉમંગજી, જે પ્રમાણે આજે બિહાર, ઓડિશા અને હરિયાણામાં રાજ્યસભા માટે થશે મતદાન, દેશના 3 રાજ્યોની 11 બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાશે, શું કહેશો? તમે જણાવી દઉં કે તમે જે 3 રાજ્યની વાત કરી, બિહાર, ઓડિશા અને હરિયાણામાં જે રાજ્યસભા માટે મતદાન થશે, તેમાં ટોટલ 3 રાજ્યોમાં 11 બેઠકો માટે મતદાન પ્રક્રિયા યોજાવાની છે। હવે તમને સમજાવી દઉં કે બિહારમાં 5 રાજ્યસભાની બેઠકો છે, હરિયાણામાં 2 બેઠકો ચૂંટણીમાં આજે યોજાવાની છે અને જે 5 બિહારમાં જે 5 રાજ્યની જે ઉમેદવારી બેઠકો છે તેમાં 6 ઉમેદવારો મેદાનમાં છે। ભાજપના પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર મેદાનમાં છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન પણ ચૂંટણીના મેદાનમાં છે। હવે તમને સમજાવી દઉં કે જે હરિયાણામાં ચૂંટણીમાં છે તેમાં હર્ષ સંઘવી, જે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી, તેમણે કેન્દ્રીય નિરીક્ષક તરીકે જવાબદારી સોંપાવી છે। પરંતુ આ ચૂંટણી બહુ મહત્વની એટલે નહીં બને, એક તરફી રહેશે, કારણ કે 3 રાજ્યોમાં ભાજપની સરકાર છે। જો રાજ્યસભાની ચૂંટણીમાં થાય તેમાં વિધાનસભામાં ચૂંટાયેલા સભ્યો મતદાન કરી શકે છે, એટલે કે 3 રાજ્યોમાં ભાજપની સ્પષ્ટ બહુમતી છે અને તેના સાથી પક્ષોને મજબૂત ટેકો છે। એટલે આ 3 રાજ્યોમાં ચૂંટણી ખાલી નામની જ થશે, પરંતુ ભાજપના જે ઉમેદવારો છે તે જીતવાની શક્યતા પૂરી હું જોઈ રહ્યો છું। જી બિલકુલથી, એટલે કે ભાજપે બધી જ બેઠકો પર વિજયનો દાવો કર્યો છે। મતદારોનો મિજાજ કેવો રહેશે આ વખતે, શું લાગી રહ્યું છે? સરકાર તમે જઈ દો, આમાં જે મતદાન કરતા હોય છે જે લોકપ્રિય સરકાર ચૂંટાયેલો દ્વારા વિધાનસભાના સભ્યો હોય એ જ મતદાન કરે છે। એનો મતલબ એવું સીધું થયો કે પ્રજાનો કોઈ સીધો હાથ નથી હોતો, પરંતુ પ્રજા દ્વારા ચૂંટાયેલા વિધાનસભાના સભ્યો છે એ મતદાન કરે છે। હવે તમે જણાવી દઉં કે જે આ 3 રાજ્યોની વાત કરીએ, જે બિહાર છે, હરિયાણા છે અને ઓડિશામાં છે, 3ની અંદર ભાજપની સરકાર છે અને ભાજપની સ્પષ્ટ બહુમતી છે। એનો સીધો મતલબ એવો થાય છે કે 3 રાજ્યોમાં ભાજપની જીત નિશ્ચિત મનાય છે અને સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે। પરંતુ તમે જણાવી દઉં કે જે પણ વિધાનસભામાં સભ્યો હોય તેમને અગાઉથી કેવી રીતે વોટિંગ કરવાની એની તેમને પદ્ધતિ શીખવવામાં આવે છે, તેમના ક્લાસ આપવામાં આવે છે, જે કોઈ પણ વોટિંગમાં વોટ આપે તે ફેલ ન જાય, કારણ કે વિધાનસભાની જે વોટિંગ કરવાની ત્યાર પછી મત ગણતરી છે, સામાન્ય આપણી મત ગણતરી થોડી અટપટી છે, જેના કારણે ખાસ કરીને જે નવા સભ્યો ચૂંટાઈને આવ્યા હોય વિધાનસભામાં તેમને ખાસ પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવે છે અને ત્યારબાદ મતદાન થાય છે। જી ઉમંગજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। તો બિહાર, ઓડિશા અને હરિયાણામાં રાજ્યસભા માટે આજે મતદાન થશે। દેશના 3 રાજ્યોની 11 બેઠકો માટે યોજાશે મતદાનની પ્રક્રિયા।